નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની નવી જિલ્લા કલેક્ટર ખાતે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। આગામી મહિનાઓમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની હોય ત્યારે વડોદરા શહેરના હાલમાં 19 વોર્ડ આવેલા છે, જેમાં કોઈપણ વોર્ડમાં ફેરફાર કરવામાં આવનાર હોય અથવા તો ફેરફાર કરેલ હોય તો વહેલી તકે વડોદરા શહેરની જનતા સમક્ષ નકશા સાથે મતદારોનો વિસ્તાર ક્યાં ક્યાં વોર્ડમાં ગયા છે જેની જાહેરાત કરવાની મતદારને પણ જાણકારી મળશે। સાથે જ જે નાગરિકો પોતાના વોર્ડમાં મહેનત કરે છે અને જો વોર્ડ બદલાઈ જાય અથવા તો જ્યાં સેવા કરી છે, મહેનત કરી છે તે બીજા વોર્ડમાં જાય તો ઉમેદવાર મજાક બની જાય છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં દર વર્ષે મતદારોના નામ ગાયબ થઈ જાય છે, સોસાયટીઓ ગુમ થઈ જાય છે અને ચૂંટણીના દિવસે મતદારોએ એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવું પડે છે અને હવે ચૂંટણીઓને ટૂંક જ સમય બાકી હોય અને મતદાર યાદી નકશા વહેલી તકે જાહેર કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરી હતી। કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આગામી મહિનામાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। આ ચૂંટણીમાં જોઈએ તો દર 5 વર્ષે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે લોકોના વિસ્તારો બદલાઈ જાય છે, વોર્ડ બદલાઈ જાય છે, મતદારો બદલાઈ જાય છે, સોસાયટીઓ આખી ઉડી જાય છે અને હવે જ્યારે 2-4 મહિના ઇલેક્શનના બાકી છે, ચૂંટણીના બાકી છે ત્યારે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે અને એમાં જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે મતદાર યાદી બહાર પાડે, નકશા બહાર પાડે, કયા વોર્ડમાં વિભાજન થયું છે તેની પણ જાણકારી આપે, જેથી કરીને વડોદરા શહેરનો મતદાર, વડોદરા શહેરનો કોઈ ઉમેદવાર પોતે જોઈ શકે કે પોતાના વોર્ડનું ક્યાંય વિભાજન તો નથી એવું, પોતાના વોર્ડની સોસાયટી તો નથી કપાઈ ગઈ। મતદારો પણ જોઈ શકે કે મારે ક્યાં મતદાન કરવાનું છે, હું એક જ વોર્ડમાં છું કે બીજા વોર્ડમાં ગયો છું। આ હર વર્ષે જ્યારે તકલીફો પડી રહી છે ત્યારે હાલમાં વડોદરા શહેર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે મતદાર યાદી અને નકશા 1919 વોર્ડના વહેલી તકે જાહેર કરે તેવી માંગ કરતું આવેદનપત્ર આપ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.